જો કે એક તરફ ગુજરાતના અનેક વિસ્તાર વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત કરીએ મુંબઈની, તો થાણેના ભિવંડીમાં મોડી રાતથી જ સતત વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા। તીનબત્તી અને શાક માર્કેટ વિસ્તારમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું હતું। તો આ તરફ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રસ્તાઓ તો પાણીમાં ગરકાવ થઈ જ ગયા હતા, પણ સાથે જ ઘરોની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે પાલઘર, મનોર અને વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો। હજુ આગામી 24 કલાક સુધી મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને મુંબઈ, પાલઘર, થાણે, રત્નાગીરી તેમજ રાયગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।